નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. અને આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યા છે આર્ટની સફર પર. મોન્સૂનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. વરસાદી માહોલમાં જો તમે પ્રકૃતિ સાથે કનેક્ટેડ થાઓ તો પ્રકૃતિ તમને ખૂબ શીખવે છે, ખૂબ આનંદ આપે છે. તો અહીંયા પ્રકૃતિને લઈને વિવિધ પ્રકારના મેસેજ સાથે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે, આર્ટ એક્ઝિબિશન. અને ઘણા સિનિયર આર્ટિસ્ટો જોડાયા છે, ઘણા ઉભરતા આર્ટિસ્ટો પણ જોડાયા છે અને ખૂબ સુંદર મજાનું આર્ટ એક્ઝિબિશન છે. તો ચાલો મારી સાથે મળીને એક્ઝિબિશનને નિહાળીએ. અમદાવાદના આર્ટિસ્ટ દ્વારા મોન્સૂન એક્ઝિબિશન થઈ રહ્યું છે. તો ચાલો તેના સિનિયર આર્ટિસ્ટ છે તેમની આપણે મુલાકાત કરીએ. હંસાબેન, દર વર્ષે અલગ અલગ થીમ પર કામ કરતા હોવ છો. તમારું મહિલા આર્ટ એસોસિએશન દર વર્ષે કંઈક નવી ક્રિએટિવિટી લઈને આવે છે. દર વર્ષે ગુજરાતની મહિલાઓને એકત્રિત કરીને એક પ્લેટફોર્મ આપી રહ્યું છે. તો મોન્સૂન એક્ઝિબિશનની અંદર આ વર્ષે કયા પ્રકારની થીમ પર તમે વર્ક કરાવ્યું છે અને એક્ઝિબિશનની અંદર કેટલા પાર્ટિસિપેટ છે, કેટલા પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે? હું હંસા પટેલ, એક ચિત્રકાર છું. આ એક્ઝિબિશન એક જ અઠવાડિયામાં જ અમે ઊભું કર્યું છે અને ઘણી 22 બહેનોએ આમાં પાર્ટ લીધો છે. અને 22 બહેનોને વોટર કલર છે, એબ્સ્ટ્રેક્ટ છે, મોડર્ન આર્ટ છે, ક્રેયોન્સ પર છે, વારલી આપણે મધુબની છે, અનેક અને મીડિયમમાં કર્યું છે, ક્લેથી વર્ક કર્યું છે અને ભરતકામ પર વર્ક કરેલું છે. હવે એક મોન્સૂનનું એક અમે વચ્ચે આ ઊભું કર્યા. આમ તો અમે ગણેશ અને વુમન્સ ડે પર કરતા હોઈએ છીએ. કંઈક પોતાનું આગવું બતાવવું ગમે છે. ઘણા નેચર ઉપર સરસ કરે છે અને મોન્સૂન છે એટલે ઘણાએ મોર પણ કર્યા છે. એટલે આ બધા પેઇન્ટિંગ કરતાં ધીમે ધીમે આ બધા અમારી સાથે ઘણા વખતથી જોડાયા છે. એટલે હવે એમના કામમાં ફાવટ આવી ગઈ છે અને સારું કામ મૂકવાની એમને તક મળી છે. બીજું કે અત્યારે અમારે આ શો ચાલે છે એના દરમિયાન એક નાનો એવો વર્કશોપ રાખ્યો કે જે પેપર બાટિક, એ ઓઇલ પેસ્ટલથી પેપરમાં કરવાનું અને પછી એને ક્રીસ કરી અને એની ઉપર પોસ્ટર બ્લેક કલર લગાવી અને પછી પાણીથી ધોવું પડે છે કલર કર્યા પછી. અને એની જે ઇફેક્ટ આવે છે, તો જેમ કપડામાં બાટિકની ઇફેક્ટ આવે છે એવી પેપરમાં બાટિકની ઇફેક્ટ આવે છે. એ કાલે જ નૈનાબેને બહેનોને બતાવ્યું હતું કે અમારે શીખવું છે. એટલે આજે એક નાનો એવો વર્કશોપ કરી અને એ બહેનોને શીખવાડવાનો પ્રયત્ન. સિનિયર આર્ટિસ્ટ દ્વારા ઉભરતા આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ઘણા આર્ટિસ્ટો ગુજરાતના જોડાયા છે, ગુજરાત બહારના પણ જોડાયા છે. તો ચાલો હંસાબેનની સાથે તો આપણે વાત કરી, હવે નૈનાબેન સાથે વાત કરીએ. નૈનાબેન, ઘણા વર્ષોથી તમે એસોસિએશન ચલાવો છો અને તેની અંદર મહિલાઓ ઘણી બધી જોડાઈ છે અને દિન પ્રતિદિન તેમનું કામ ખૂબ સરસ ઉભરીને આવે છે. અને અમદાવાદની તો મહિલાઓ છે, ગુજરાતની મહિલાઓ છે, ગુજરાત બહારની પણ મહિલાઓ જોડાઈ છે. તો મહિલા સાથેનો આ પહેલો મોન્સૂન આર્ટ તમે શરૂ કર્યો છે, તો આ વખતે કેટલી મહિલાઓ જોડાઈ છે અને તેમાં નવું શું શીખી રહ્યા છે એક્ઝિબિશનમાં? આ ગ્રુપમાં અત્યારે 22 મહિલાઓ જોડાયેલી છે અને 44 ચિત્રો મુકાયેલા છે અને દરેકના કામ જુદા જુદા છે. એબ્સ્ટ્રેક્ટ છે, પછી મોન્સૂનના લીધે મોર દર્શાવ્યા છે, મોરની કલાઓ બતાવવામાં આવી છે. એક બેને જે સુરતથી આવ્યા છે એમણે પોતાનું સ્વપ્ન બતાવ્યું છે, જે મોર મોટો અને પોતે નાની. એને સ્વપ્નમાં એવું દેખાયું કે મોર મોટો થઈ ગયો અને માણસ નાનો થઈ ગયો, એ એણે બતાવ્યું છે. પછી એક બેને ભરતકામમાં વરસાદ બતાવ્યો છે અને ઘણાએ ફૂલો બતાવેલા છે. અને એક જણે સાગરમાં જેમ મોતી છુપાયેલા છે એ બહાર લાવીને મૂક્યા છે કે જો સાગરમાંથી પણ અમૂલ્ય વસ્તુઓ જડે છે. એને કલ્પનાને બહુ સરસ રીતે બહાર લાવી છે. પછી ભરતીમાં રાત્રે જેમ પૂનમની ભરતી આવે એના મોજાઓ દર્શાવેલા છે. એક જણે ગણપતિ બનાવ્યા છે, જેમ આપણે મેડિટેશનમાં જતા રહીએ, ઓમ લખીને એમાં ખોવાઈ જઈએ એ બતાવ્યું છે. પછી એકે હોડી બતાવી છે જે વરસાદમાં પોરબંદરનો દરિયો એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એક બેને પર્શિયન આર્ટ કર્યું છે, જે માર્બલ
પાવડરથી ફેવિકોલ નાખીને ઝીણું કામ કરવામાં આવે છે. એટલે એક લેયર પતે પછી એને જે ઉપર નીચે અપડાઉન કરવા માટે 2-3 લેયર કરવા પડે છે, જે એમણે કર્યું છે અને ઘણું જ સુંદર કામ કરેલું છે. એક બેને પોતાનું જ ચિત્ર પોતે જ દરિયા કિનારે કે બેઠા છે અને પાણી જાય છે એવું દર્શાવ્યું છે. એટલે આ વખત અને એક ઘણા મોડર્ન બી આર્ટ છે. એટલે અને એકમાં તો ખેતી કરતી, જેમ વરસાદ પડે અને ખેતી કરતી હોય સ્ત્રીઓ જ કામ કરતી હોય છે અમુક જગ્યાએ ખેતરોમાં, એવું દર્શાવ્યું છે. અને એકમાં એક પત્ર લખી રહી છે મહિલા, જે વિરહમાં એનો પતિ ક્યાંય દૂર છે અને એ વરસાદની આગમનને લીધે પત્ર લખી રહી છે, એવું એને દર્શાવ્યું છે. અને જુદા જુદા આખા કામ છે, જે મોડર્ન આર્ટ છે એ બી બહુ સુંદર છે. શું નામ છે આપનું? પ્રજ્ઞેશા જાદવ. તો પ્રજ્ઞેશાજી, મોન્સૂન ફેસ્ટિવલ જેવી જ રીતે અહીંયા મોન્સૂન આર્ટનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. મોન્સૂનમાં તો અલગ અલગ ફેસ્ટિવલો થાય જ છે અને તમે લોકો એક સરસ કોન્સેપ્ટ સાથે આવ્યા છો. તો આ વખતે એક્ઝિબિશનમાં શું નવું છે અને તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં પ્રકૃતિ ઉપર પેઇન્ટિંગ બનાવ્યા છે. આફ્ટર ધ રેઇન, વરસાદ પડે ત્યારે પ્રકૃતિ જે ખીલે છે, સજીવન થાય છે, એની વાત કરેલી છે. ઝાકળની બૂંદો મૂકેલી છે ફૂલો ઉપર, પાંદડાઓ ઉપર, જેના કારણે પ્રકૃતિને જોઈને આપણને બી અંદરથી પુલકિત થવાની ઈચ્છા થાય છે. બસ એ વાત છે. અને બીજું એક છે કે પ્રકૃતિ લીલીછમ થાય છે, નાય છે વરસાદમાં, ત્યારે આપણે એને જોઈએ છે તો એટલી મજા આવે છે જોવાની, આમ ગ્રીન ગ્રીન ને આંખોમાં પણ ઠંડક થઈ જાય. એટલે એવું થાય કે જો આ પ્રકૃતિને આપણે સજીવન રાખવી હોય તો આપણે શું કરી શકીએ. એટલે બને એટલા એફર્ટ્સ પ્રકૃતિને બચાવવામાં, એને સજીવન કરવામાં નાખો તો એ પુલકિત થશે, તો ભાવિ પેઢી માટે વધુ ઉપયોગી રહેશે. એવી મારી ઈચ્છા છે કે વૃક્ષો વાવવા માટેની જે પહેલ કરે છે તો વૃક્ષો બચાવી અને એને આગળ લઈ જાઓ ભાવિ પેઢી માટે, તો ગ્લોબલ વોર્મિંગ થોડું ઓછું થઈ જાય. શું નામ છે આપનું? પૂર્વી ગોકાણી. પૂર્વી, તમે પોતાની આર્ટ સાથે દર વર્ષે કંઈક નવું લઈને આવો છો અને ક્રિએટિવ પણ કરો છો અને નેચર સાથે ખૂબ વધારે કનેક્ટેડ છો તમે. તો આ વખતે તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં જે પેઇન્ટિંગ બનાવ્યું છે, બે પેઇન્ટિંગ બનાવ્યા છે, એ બંનેમાં દિવાલ છે જેમાં રંગના પોપડા ઉખડતા હોય, જેમાં દિવાલો તૂટેલી હોય અને એની પાછળ જે છે એ અઢળક ફૂલો અને પાંદડાઓ એકબીજાની સાથે મળીને, એકબીજાની ઉપર ચડીને પણ એકબીજાની સાથે રહીને પણ કેટલા ખીલેલા રહે છે એ છે. એટલે મારું તાત્પર્ય એમાં એ છે કે આપણે આપણા પેલામાં નાના નાના પોટ્સ ને નાના નાના ફ્લાવર્સ ને બધું મેનિક્યોર્ડ ગાર્ડન્સ આપણે જે બનાવીએ છીએ એ તો સરસ લાગે છે, પણ હકીકતે તો એકબીજાની સાથે હળી મળીને રહેવામાં કે જંગલમાં કે જેમ એકબીજાની સાથે બધા અલગ અલગ પ્રકારના પશુ પક્ષી, ફૂલ, પાંદડા, ઝાડ, નાના મોટા ઘાસ એ બધા જે ઉગીને રહે છે, તો એ એકચ્યુઅલ ગ્રોથ અને એકચ્યુઅલ સૌંદર્ય છે અને આપણે બી એ રીતે રહેવું જોઈએ. શું નામ છે આપનું? મેઘના ગાંધી. અને મેઘના, તમે કયું આર્ટ બનાવ્યું છે? મેં છે ને મિક્સ મીડિયા લીધું છે. એક્રેલિક કલર ઓન કેનવાસ છે, જેમાં મેં દરિયાની થીમ લીધી છે. મીન્સ પૂનમનો ચાંદો છે તો ત્યારે દરિયામાં ભરતી આવે છે અને એના જે મોજા છે એ છેક આકાશ સુધી જાય છે. તો એક પેઇન્ટિંગ મેં એને રિલેટેડ લીધું છે, જેમાં મેં ફ્લુઇડ આર્ટનો યુઝ કર્યો છે. અને બીજું જે પેઇન્ટિંગ છે એમાં જે દરિયાની અંદર બહુ બધા અનમોલ માણેક, મોતી બધું હોય છે, તો એ બધા મેં દરિયાની ઉપર દર્શાવ્યા છે અને એની અંદર મેં ક્લે અને રેઝિનનો યુઝ કર્યો છે. એટલે એ મિક્સ મીડિયા છે અને બીજું જે છે એ ફ્લુઇડ આર્ટને રિલેટેડ છે. તો મોન્સૂન એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું તો કેટલો આનંદ થયો અને ઘણા બધા વર્કશોપ પણ તમે કરી રહ્યા છો અહીંયા સાથે મળીને, ઘણા બધા પાર્ટિસિપેટ આવે છે. યસ, એકચ્યુઅલી આ ગ્રુપ સાથે મારું આ સેકન્ડ એક્ઝિબિશન છે અને આમ જોઈએ તો મારું 6th એક્ઝિબિશન છે. એટલે આમાં કેવું થાય છે, નૈના મેમ ને હંસા મેમ અમને બહુ જ બધું ગાઈડન્સ આપે છે, એનાથી પણ અમે સારું પરફોર્મન્સ આપી શકીએ છીએ. શું નામ છે આપનું? મોનિકા લુનાગરિયા. અને મોનિકા, તમે તમારા પેઇન્ટિંગમાં શું બનાવ્યું છે? મેં મારા પેઇન્ટિંગમાં એક સ્વપ્ન આવ્યું હતું મને, કે જેમાં હું નાની એવી હતી અને મારી કમ્પેરમાં મોર બહુ મોટી સાઇઝનો હતો. તો એ મેં એક ડ્રીમ હતું અને એક રિયાલિટી પણ દર્શાવી છે કે એક એવી જગ્યા કે જ્યાં મને જવું ગમે છે. તો એ જગ્યા રિયાલિટી, ડ્રીમ અને બંને ઇમેજિનેશન કરીને એક ચિત્ર બનાવ્યું છે. એટલે એવું બી દર્શાવવા માગું છું કે કુદરત આપણાથી બહુ મોટું છે, એમ આપણે એની સામે બહુ નાના છીએ એમ.
અને મને જે ઇન્સ્પિરેશન મળે છે કુદરત પાસેથી જ મળે છે. કેમ કે જ્યારે સનસેટ થતો હોય તેના કલર જોઈને બી મને એવું થાય કે હું કેનવાસમાં એને કેદ કરું, પક્ષીઓને જોઈને, ફૂલોના કલરને જોઈને. એટલે મારું ઇન્સ્પિરેશન કુદરત જ છે. એટલે મેં એના રિલેટેડ પેઇન્ટિંગ બનાવ્યું છે અને મોસ્ટલી મારા બધા પેઇન્ટિંગ નેચર રિલેટેડ જ હોય છે. તો ક્યાંય ફરવાનું થાય ખરું? ક્યાં ક્યાં જવાનું વધારે ગમે? એટલે મને એવા વિસ્તારમાં જવું ગમે કે જ્યાં પહાડ હોય, દરિયો હોય, એટલે કુદરત એવી બધી જગ્યા કે જ્યાં મતલબ માણસોથી દૂર અને કુદરત જ્યાં હોય ત્યાં વધારે ગમે છે. તો અહીંયા ઘણા યંગ આર્ટિસ્ટ પણ જોડાયા છે કે જે તેમની કલ્પનાને પણ ખૂબ સુંદર રીતે અહીંયા કંડારી છે. કે અહીંયા મોર બનાવ્યો છે અને પોતાની જાતને ત્યાં ઊભા રાખ્યા છે કે પ્રકૃતિ તમારા કરતાં મોટી છે, પ્રકૃતિનું વંદન કરો. મોન્સૂનની આ સિઝન છે, તેમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. 22 આ કલાકારોનું એક્ઝિબિશન યોજાયું છે, એમાં પણ મેં એક ભાગ લીધો છે અને પર્શિયન રિલીફ આર્ટના 2 આર્ટિકલ મેં અહીંયા રજૂ કરેલા છે. પર્શિયન આર્ટ એ બહુ ડીપલી વર્ક કરવું પડે છે તેની અંદર. મેં જોયું કે એને કલર જે છે અને તેની જે બનાવવું પડે છે, ક્લે બનાવવો પડે છે અને પછી એને ફિટ કરવો પડે છે. તો કેટલો સમય લાગ્યો પર્શિયન આર્ટ બનાવતા અને કેવી રીતે તમે એમ નક્કી કર્યું કે મારે આ આર્ટ સાથે મોન્સૂનને પ્રેઝન્ટ કરવું છે? મારા માટે આ એક મેડિટેશન છે. જે પ્લાય ઉપર કામ કરવામાં આવે છે એને લેયર બાય લેયર વધારીને એક પ્રોપર આકાર આપીને, દાખલા તરીકે ફૂલ છે, પક્ષી છે, ઝાડ છે, તો એ જ આકારમાં એને ઉપસાવવામાં આવે છે અને પછી એના ઉપર ડિટેલિંગ વર્ક કરીને પછી કલર કરવામાં આવે છે. તો ફૂલ, પક્ષી અને કુદરત એ નેચર સાથે જ્યારે એમાં મોન્સૂન એ જોડાય છે તો એનો જે સંગમ છે એ મને પહેલેથી નેચર સાથે મને કનેક્ટ કરે છે. તો મને આ ફિલ્ડમાં એવું છે કે તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો, પણ જેટલું તમે નેચર પર લેશો એટલું તમને કલરફુલ આઉટપુટ મળશે એમાં. ખૂબ સરસ રીતે તમે ડિફાઇન કર્યું. તો કેટલો સમય લાગ્યો બનાવતા? આ લગભગ તમારા સાઇઝ ઉપર હોય છે અને તમે કેટલું એને એમ્બોઝ કરો છો એના ઉપર. મને આ બંને આર્ટિકલ બનાવવામાં એટલીસ્ટ 2-2.5 મહિના જેવો ટાઈમ લાગ્યો છે. કારણ કે મટીરિયલ બનાવવામાં, અપ્લાય કરવામાં અને એ સુકાય ત્યાં સુધી વેઇટ કરવું પડે. તો એ 3 સ્ટેપમાં મારે કોર્ડિનેટ કરીને પછી આ આર્ટિકલ રેડી કરવાનું હોય છે. મોન્સૂન આર્ટ જે છે એક્ઝિબિશનની અંદર મધુબની સ્ટાઇલમાં પણ ખૂબ સરસ કામ કર્યું છે. તો આર્ટિસ્ટની મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ નેહા દવે છે. તો નેહા, મધુબની સ્ટાઇલ કેવી રીતે પસંદ કરવાનું મન થયું અને તમે એક સ્ત્રીને દર્શાવી છે સાયકલ પર અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો એનો એક આનંદ પણ દેખાડ્યો છે, તેના ફેસ પર સ્માઇલ પણ છે અને બીજી એક ગર્લ છે કે જે છત્રી લઈને જઈ રહી છે. તો વિચાર કેવી રીતે આવ્યો? જ્યારે આ થીમ આવી ત્યારે જ મને એવું હતું કે પહેલાં તો આ વુમન્સ એસોસિએશન છે એટલે હું 2 વુમન્સ પર જ પેઇન્ટિંગ બનાવીશ. તો અને મધુબની હું ઘણા ટાઈમથી એના પર કામ કરું છું. તો આવું કોઈ બનાવતું નથી વરસાદમાં. એમાં જનરલી પૌરાણિક આપણા રામાયણ મહાભારત પર જ હોય છે. પણ મને થયું કે એક નવું વિચારું ને નવું કંઈક કરું. એટલે મને એક આઈડિયા કે વુમન્સ પર કરવું છે તો મમ્મી આપણે હંમેશા એમ કહીએ કે સ્ત્રી સશક્તિકરણ ભણાવવું જોઈએ, પણ આપણે પેઇન્ટિંગથી અમે એવું બતાવ્યું છે કે વરસાદમાં મમ્મી એની દીકરીને લઈને એને સ્કૂલે મૂકવા જાય છે. તો એ એક સ્ત્રી સશક્તિકરણને દર્શાવી છે કે ભાઈ વરસાદમાં પણ એક સ્ત્રી સાયકલ પર જઈ રહી છે અને બીજામાં પણ એક સ્ત્રી વરસાદમાં એન્જોય કરી રહી છે. એનો તમને ફેસ નહીં દેખાય પણ તમને આખું પેઇન્ટિંગ જોશો તો તમને દેખાશે કે કેટલું લાઇવલી અને વાઇબ્રન્ટ કલર્સ યુઝ કર્યા છે અને મેં બ્લુ કલર યુઝ કર્યો છે એટલે દેટ ઇઝ ઓફ મોન્સૂન. એટલે એમાં મેં બંનેમાં એવી રીતે બતાવ્યું છે કે કેટલું એન્જોય કરી રહી છે. ખૂબ સરસ રીતે પણ તમે વાતને રજૂ કરી કે સ્ત્રી વરસાદની અંદર એકદમ સ્માઇલિંગ ફેસ સાથે પોતાના બાળકને સાયકલ પર સ્કૂલે મૂકવા જઈ રહી છે, એ પણ મધુબની સ્ટાઇલમાં. તો અહીંયા જે કલ્પના કરવામાં આવી છે મોન્સૂન સાથેની એ ખૂબ સુંદર છે. તો એક્ઝિબિશનનું એક વખત તો વિઝિટ કરશો તો તમને ખૂબ આનંદ આવશે અને ઘણું બધું ડીપલી અહીંયા આર્ટિસ્ટો પાસે જાણવા પણ મળશે. क्या नाम है आपका? हेमा दमानी. तो हेमा जी, आपने क्या यहाँ पे प्रेजेंट किया है मॉनसून में? मेरा जो जिसमें मुझे बहुत ज़्यादा आनंद मिलता है वो है पिछवाई आर्ट में, और उसके लिए मैंने जो श्रीनाथ जी हैं उनका दर्शाया है कि मॉनसून के हिसाब से, और थोड़ा एब्स्ट्रैक्ट भी आर्ट किया है उन विद द मुखारविन, एंड एक जो पूरा उनका जो नेचुरल और जो ट्रेडिशनल आर्ट फॉर्म रहता है उस तरह से भी उनका दिखा. तो मॉनसून में आपने श्रीनाथ जी को यहाँ पे प्रेजेंट किया है मॉनसून एग्जीबिशन में, तो क्या थॉट आया कि मुझे भगवान की ये मूर्ति यहाँ पे विराजमान करिए पेंटिंग में करनी है? ठाकुर जी की तो
अगर मानसून देखें या ये महीने देखें जो आते हैं, सावन और आषाढ़, और इसमें इतने सारे उनके मनोरथ आते हैं, इतने सुंदर उनकी झांकियाँ आती हैं, चाहे वो झूले की झांकियाँ हो या जैसे नौका विहार है, या बहुत तरह से आते हैं, तो उसमें तो लिमिट ही नहीं है। हम चाहे जितनी तरह से उनको रिप्रेजेंट कर सकते हैं, दिखा सकते हैं और आनंद ले सकते हैं, सबसे बड़ी बात। जो आनंद ले सकता है जीवन में, वो अपनी प्रगति खुद अच्छे से कर सकता है। तो यहाँ पे मॉनसून में बहुत ही अच्छे से प्रेजेंट किए हैं श्रीनाथ जी की मूर्ति को। क्या नाम है आपका? मेरा नाम प्रभावना शैलेश है और आज मैं यहाँ पे नैना बहन और हंसा बहन का जो गुजरात विमेंस एसोसिएशन है, आर्टिस्ट ग्रुप है, उसमें मॉनसून नाम का जो ये शो है उसमें मैंने पार्टिसिपेट किया है। तो मैंने पीकॉक्स बनाया है और जैसे कि हमें पता है कि मॉनसून और पीकॉक्स का बहुत क्लोज रिलेशन है और अभी इतना ज़्यादा कंस्ट्रक्शन है कि हमें पीकॉक्स वगैरह देखने को मिलते नहीं हैं। तो मुझे लगा कि चलो इसी बहाने हम लोग पेपर पे ही पीकॉक बनाते हैं। तो इस बार मैंने पीकॉक्स को थोड़ा गोल्डन और शिमर टच देके थोड़ा रॉयल टाइप का फीलिंग दिया है। तो आई होप यू लाइक इट और आप आइए यहाँ पे, और बहुत सारे आर्टिस्ट ने अपने अपने क्रिएशंस लगाई हैं, तो आप आइए और आप इंजॉय कीजिए। थैंक यू। आपको कौन सा बर्ड पसंद है, एनिमल पसंद है, और आप मॉनसून का जो वेदर है उसमें आप एंजॉय करके बनाते हैं, उनका अटैचमेंट वाला जो फीलिंग्स होता है वो आता है? हाँ बिल्कुल, देखिए एनिमल्स और बर्ड्स तो मेरे फेवरेट है, मुझे बहुत पसंद है। मैं बहुत सारे पेंटिंग्स एनिमल्स और बर्ड्स पे बनाती हूँ, बट पीकॉक की बात ही अलग होती है। मतलब आप उसको बर्ड भी नहीं बोल सकते, बर्ड्स का वो राजा होता है, तो इसलिए मैंने पीकॉक बनाया। बाकी मुझे पैरट्स और बहुत सारे बर्ड्स पसंद है, बस पिजन्स से मुझे थोड़ी सी प्रॉब्लम है, अदरवाइज मुझे सारे बर्ड्स पसंद है। ओके, तो बहुत ही अच्छे से आपने प्रेजेंट किया है पीकॉक को। तो कई सारे आर्टिस्ट है उसने पीकॉक को यहाँ पे प्रेजेंट किया है अपने वे में, अपने थॉट के साथ। थैंक यू। શું નામ છે આપણું? મારું નામ માયા જંસારી છે ને મેં ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે. મારો કોર્સ હતો 3 વર્ષનો, પણ મેં 6-7 મહિનામાં જ કમ્પ્લીટ કર્યો હતો સુરતથી. અચ્છા, અને તમે અહીંયા મોન્સૂનમાં કયું પેઇન્ટિંગ અહીંયા મૂક્યું છે? આમ તો હું ઓઇલ પેઇન્ટિંગમાં વધારે રસ છે, લેન્ડસ્કેપ ને નેચર્સ ને બધા બુદ્ધા ને બધું વધારે બનાવું છું ઓઇલ પેઇન્ટમાં. પણ અત્યારે હું શું હતું, લાઈવ પેઇન્ટ કર્યું હતું મેં એક જગ્યાએ ફરવા ગઈ હતી ત્યાં. તો એક દિવસમાં જ મને આઈડિયા આવી કે ચલો આ વોટર કલરમાં કંઈક નવું કરું. તો મેં મારા વોટર કલરમાં થોડું ટ્રાય કર્યું છે નેચર્સનું બનાવવાનું. એમાં ઝરણા બતાવ્યા છે ને પહાડો બતાવ્યા છે, વાદળા ને બધું બધું છે, ને એક મેં મારું પોતાનું જ ફોટામાં થોડું મિક્સ કરીને એક નવું કંઈ પેઇન્ટિંગ બનાવ્યું છે, જે બીચ ઉપર બેઠેલા એક હોય લેડી એવી રીતના. તમે કઈ જગ્યા પર ફરવા ગયા હતા અને એ જગ્યા તમને વધારે પસંદ આવી અને તમે કેનવાસ સાથે તમે કામ કર્યું? અમે 2 વર્ષ પહેલાં ગોવા ગયા હતા, તો ત્યાં કને મેં એક ફોટોશૂટ કરાવ્યું હતું હોળીની પાસે ત્યાં ઊભી રહીને. તો ત્યાં કને મેં લાગ્યું ચલો આ ફોટાને થોડું નવું કંઈ કરીને પાછળ ચેન્જ કરીને એક નવું બનાવી પેઇન્ટિંગ વોટર કલરમાં. ઓકે, તો બીજા પણ આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ મૈત્રી અંજારિયા. અને મૈત્રી, તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં એક બુદ્ધાનું ને એક શિપનું બનાવ્યું છે. મોન્સૂનમાં? હા, મોન્સૂનમાં શિપનું બનાવ્યું છે. દરિયાના જે મોજાને જે થાય ભરતી અને ઓટ એનું બનાવ્યું છે. કેટલા વર્ષોથી આર્ટ કરો છો? હું છે ને નાનપણથી ડ્રોઈંગ તો બનાવું છું, પણ આ જે એક્રિલિક ઉપર પેઇન્ટિંગ જે છે એ લગભગ 8-10 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે મેં. 8-10 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે અને એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે? ફર્સ્ટ ટાઈમ. તો કેવો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ મજા આવી. હા, બધાને પાસેથી શીખવા પણ ઘણું મળે છે અને બધાના સરસ બન્યા છે, એટલે ગમે છે, એમ સારું લાગે છે. અહીં વર્કશોપ પણ થાય છે, તો તેમાં શું હોય છે? એટલે બસ આજે ફર્સ્ટ ટાઈમ મેં વર્કશોપમાં જોયું, તો એમાં સરસ નૈનાબેને સરસ શીખવાડ્યું કે જે પેલા ઓઇલ પેસ્ટલ કલર છે એમાં કલર કરી અને પછી એને આ કરી પોસ્ટર કલર લગાડી બ્લેક, અને પછી એ પાણીથી ધોય અને પછી એ કરે તો એ સરસ આર્ટ બાટિક જેવું લાગે છે. એટલે તમે અહીંયા આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું તો તમારા ફ્રેન્ડ પણ બની ગયા અને તમને અહીંયા સારો એક્સપિરિયન્સ રહ્યો? હા હા, બહુ જ સરસ, બહુ સરસ. આગળ શું વિચાર છે? બસ આગળ હું આવી રીતે કર્યા કરીશ અને બધા પાસેથી કંઈક નવું જાણવા મળશે મને.
તો આવી જ રીતે ઘણી મહિલાઓ જે છે એ ઘણી બેડીઓ તોડીને બહાર નીકળી છે કે જે ઘરમાં જ પેઇન્ટિંગ બનાવતા હોય કોઈને ગિફ્ટ આપવા માટે, પરંતુ જ્યારે તેમનું પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકવામાં આવે છે ત્યારે આનંદ પણ અનેરો છે. આવી જ રીતે ઘણી બધી મહિલાઓ દર વર્ષે જોડાતી રહે છે. શું નામ છે આપનું? મારું નામ બીના સુથાર. અને મીનાબેન, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 62. 62 છે અને તમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો ક્યારથી આર્ટ કરો છો? લગભગ 12 મહિનાથી આર્ટ શરૂ કર્યું છે મેં. અત્યાર સુધી હું ગવર્મેન્ટ જોબમાં હતી, 58 રિટાયર્ડ થઈ. અને મારો પોતાનો વિષય સબ્જેક્ટ પણ આ જ હતો. હું ફાઇન આર્ટ્સ થયેલી છું, 84માં નીકળી હતી. અને તમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ સમય જે છે રિટાયરમેન્ટનો એન્જોય પણ કરો છો અને પેઇન્ટિંગ પણ કરો છો, તો કેટલો સારો સમય જાય છે અને નવા નવા ફ્રેન્ડ્સ કેટલા મળ્યા આ વખતે? નવા ફ્રેન્ડ્સ તો મને દર વખતે ગ્રુપ નવું થતું જાય છે અને નવા ક્લોઝ થતા જાય છે. અને અત્યારે પણ મને નૈનાબેન અને હંસાબેને પહેલાં વુમન્સનું હતું ને ત્યારે પણ મને પહેલો સપોર્ટ કર્યો અને ત્યાર પછી મેં 3 એક્ઝિબિશનમાં ભાગ લીધો. તો આવી જ રીતે ઘણા બધા આર્ટિસ્ટો જોડાય છે નવા કે થોડા સમયની શરૂઆતના એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ તમે કર્યું અને શું મૂક્યું છે તમે પાર્ટિસિપેટ કર્યું છે? તો પાર્ટિસિપેટમાં મેં અત્યારે જે બ્રહ્મકુમારીની અંદર ઓમનો જે ધ્વનિ અને જે ઓમથી આપણે ઉચ્ચાર કરીને આપણા શરીરની અંદર આપણે જે શ્વાસ લઈને છોડીએ છીએ એટલે એ ઓમનો ઉચ્ચાર મૂકેલું એનું મેં ડાર્કથી લાઇટ સુધીનો સેન્ટરમાં લાવીને એને ઓમ કરીને એનો ધ્વનિ બહાર જાય ત્યારે મોટો વેવ્સ બતાવે છે. અને એવી જ રીતે મેં ગણપતિ એક બીજું બનાવ્યા છે, એમાં પણ એ વેવ્સ લાઇટથી ને અંદર ડાર્ક આવે છે. એવી રીતે એનું આખું ગણપતિનું મેં બનાવ્યું છે અને એ મેં પેસ્ટથી ટેક્સચર કરીને બનાવ્યું છે. તો બીજા પણ આર્ટિસ્ટો જોડાયા છે. શું નામ છે આપનું? કાનલ શેઠ. અને તમે શું પેઇન્ટિંગ બનાવ્યું છે મોન્સૂન એક્ઝિબિશન જે અહીંયા થઈ રહ્યું છે તેમાં? મેં એકચ્યુઅલી અહીંયા અર્બનાઇઝેશન પર પેઇન્ટિંગ બનાવ્યું છે. એટલે એમાં એક પેઇન્ટિંગમાં મેં આખું અર્બનાઇઝેશનનો કેઓસ બતાવવાનો ટ્રાય કર્યો છે. અર્બનાઇઝેશન એટલે શું કહેવાય સરળ ભાષામાં? કોન્ક્રીટ જંગલ જે બની રહ્યું છે જેમાં ગ્રીનરી ઓછી થઈ રહી છે, ઓપન સ્પેસીસ ઓછી થઈ રહી છે, એ બધું એના વગરનું કેવું છે. અને બીજા પેઇન્ટિંગમાં મેં બતાવ્યું છે કે જે ખુલ્લું નેચરમાં તમે વોટર બોડી હોય, સ્કાય હોય, એ બધું બતાવ્યું છે. એટલે મેં 2 પેઇન્ટિંગનું એ રીતે કોમ્બિનેશન કર્યું છે. તમને કેવા પ્રકારની લાઈફ જેવી ગમે, કે કોન્ક્રીટના જંગલમાં રહેવું ગમે કે બસ આમ કે છૂટીએ અહીંયાથી અને મોન્સૂનમાં એન્જોય કરવા જઈએ? ઓફકોર્સ નેચરલ વધારે ગમે, જ્યાં નેચર વધારે હોય, ગ્રીનરી હોય, વોટર બોડીઝ હોય, એવું એન્જોય કરવું વધારે ગમે. એટલે કોન્ક્રીટ જંગલમાં કેવું છે કે ફેસિલિટી માટે થોડો ટાઈમ ગમે, પણ બાકી ઓવરઓલ તો આ જ આપણી લાઈફ હોવી જોઈએ અને એ જ વધારે મજા આવે. આપણે કેદ થઈ ગયા છે કોન્ક્રીટના જંગલમાં અને મોન્સૂન એક્ઝિબિશન જે છે અહીંયા નેચર સાથે કનેક્ટેડ કેવી રીતે થવું અહીંયા દરેક આર્ટિસ્ટે ખૂબ સુંદર વેમાં પ્રસ્તુત કર્યું છે. અને તમે 2 વેમાં પ્રસ્તુત કર્યું છે, ખુલ્લી જગ્યા અને એક કોન્ક્રીટના જંગલ જેવી જગ્યા. તો જીવનને કઈ પરિસ્થિતિમાં કેવા સંજોગો સાથે જોડી શકાય મોન્સૂનમાં? મોન્સૂનમાં એકચ્યુઅલી આપણે, મારું એવું માનવું છે કે જ્યાં વધારે આપણને એક્સપોઝર મળે નેચરનું એવી જગ્યાએ વધારે જવું જોઈએ, વરસાદની મજા માણવી જોઈએ, ખુલ્લા આકાશ નીચે બેસવું જોઈએ. તો એ બધું જે છે એ તમને નેચર સાથે કનેક્ટ કરે છે. બાકી ઘરમાં રહીને કે બિલ્ડિંગ્સની વચ્ચે રહીને તમે એ બધું ક્યારેય એન્જોય નહીં કરી શકો. અને આપણા થોટ્સને જે એક્સપોઝર મળે છે, જે ઓપનનેસ અને સ્ટ્રેન્થ મળે છે, એ નેચરથી જ મળે છે. શું નામ છે આપનું? નીલુ પટેલ. નીલુબેન, તમારું જે આર્ટ છે દરેક આર્ટમાં એક ડિફરન્ટ આર્ટ છે, તો તેને કયું આર્ટ કહેવાય છે? હું પેપર મેશી અને પેપર કોલાઝમાં કામ કરું છું. એટલે ન્યૂઝપેપરને રોલ કરીને, બેન્ડ કરીને અલગ અલગ રીતે મારી ટેકનિક્સ છે એ રીતે કામ કરતી હોઉં છું. અને પેપર મેશી પેપરનું પલ્પ બનાવી અને એના મોડલ્સ બનાવતી હોઉં છું. તો પેપર સાથે વર્ક કરવાનું કેવી રીતે તમને વિચાર આવ્યો કે મારે પેપર સાથે આવી રીતે ડિફરન્ટ ફોર્મમાં વર્ક કરવું છે? ને એ તો ખૂબ મહેનત પણ માંગી લીધું હોય છે. મને મારું કન્સેપ્ટ છે પર્યાવરણ બચાવો, એટલે વેસ્ટ એ ઓછા ઝાડ કપાય અને વેસ્ટ ન્યૂઝપેપરનો ઉપયોગ કરીને રિસાયકલિંગ થાય
એ કન્સેપ્ટથી હું 20 વર્ષથી આમાં કામ કરી રહી છું. એટલે એ જ વેસ્ટ પેપર જે આપણે પડીકા વાપરતા હોય છે એને હું પલાળીને પલ્પ બનાવીને ફોર્મમાં બનાવતી હોઉં છું અને ભૂંગળીઓ વાળી અને એ ક્રિએટ કરતી હોઉં છું ફોર્મ્સ. તો એ ભૂંગળીઓ વાળવામાં કેટલો સમય જાય અને કેટલી ધીરજ રાખવી પડે, કારણ કે એક એક પેપરને લઈને એને વ્યવસ્થિત એક જ ફોર્મમાં કરવું અને એને તેને સ્ટિક કરવું અને એક ડિઝાઇન બનાવી. એ બહુ ધીરજવાળું પેશન્સવાળું કામ છે અને ઘણીવાર કેવું થાય છે કે ભૂંગળીઓ બનાવતા સ્કીન પણ નીકળી જાય છે અને આ હાથ પકડાઈ જાય તમારા. એટલે આ ઘણીવાર મને એમ થાય કે આ ખાલી ચડી ગયા આટલા હાથમાં. પણ લગાવ છે આર્ટ માટે એટલે મને તો આ જ કામ ગમે છે અને ગમે એટલો થાક લાગે કે આ પણ બીજું કોઈ મીડિયમમાં કામ કરવા કરતાં મને આ જ ગમે છે. આમાં માસ્ટરી છે કે મને આ જ કામ ગમે છે. અને કેટલા વર્ષોથી આ જ કામ સાથે જોડાયા છો અને શું મેસેજ આપવા માંગશો? હું 30 વર્ષથી આ કામ કરી રહી છું અને પેપર મેશિન પેપર કોલાજ માટે મેં એક 17 ફીટનો વાઝ બનાવેલો અને એ મેં AMCને ડોનેટ કર્યો છે સિટી મ્યુઝિયમમાં, કે આજની યુવા પેઢી પણ એક શીખે અને એ જોઈ અને ઇન્સ્પાયર થઈને એમની કંઈક અલગ આઈડિયાથી આમાં કામ કરે, કારણ કે આ લુપ્ત થતી કલા છે. મોહેન્જો-દરોથી આપણા અશોકના જે જેલના કેદીઓ હતા ત્યારે એ વખતે આ વસ્તુ લુપ્ત થતી હતી અને પેલા છાપા ને બધું પલળે તો એ લોકો કંઈક પલળેલા છાપા દિવાલ પર મારે અને કંઈક ફોર્મ ક્રિએટ થતું હતું. એમાંથી એ લોકોએ પેપર મેશીની શરૂઆત ભારતમાં થઈ. એ પહેલાં ઘણા બધા વિદેશમાં થઈ હતી પણ ભારતમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે આ રીતની થઈ હતી અને એ આજે કોઈ નથી. આપણે પહેલાં ગામડાઓમાં સુપડા ને બાઉલ ને બધું રાખતા હતા ઘરમાં. મારી નાની બી ખુદ રાખતી હતી અને એમાં સુપડાને લીપણ કરવાનું બાઉલમાં પેલા દાળ ને બધું નાખીને લીપણ, મેથી કચુકાનો પાવડર, મેથી પાવડર અને કાગળનો માવો એ કરી અને પેલા વાંસના ટોપલા ઉપર લીપી અને એમાં બધું સ્ટોરેજનું સામાન ભરતા, દાળ ચોખા તેલવાળા ને બધું હોય ને વર્ષો સુધી એમનું એમ રહે કંઈ અને થાય નહીં. તો એ બાઉલ બી ખરાબ ના થાય ને અંદરનું બી. તો એ રીતે યુઝ થતો હતો પણ આજે કોઈના ઘરમાં એ નથી દેખાતું અને પ્લાસ્ટિક બધે દેખાય છે. એટલે અવેરનેસ આપણે પ્લાસ્ટિકને દૂર, પર્યાવરણ બચાવવા માટે, એનિમલથી માંડીને આપણી ધરતી માતાને, તો એના માટે થઈને મેં ઇકો ફ્રેન્ડલી મટીરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું અને મારી જ્યારે હતી ત્યારે લાસ્ટ બેચ હતી. શું નામ છે આપનું? વિનય પંડ્યા. વિનયભાઈ, તમે પણ આર્ટિસ્ટ છો અને અહીંયા મોન્સૂન આર્ટ જેવું એક સરસ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અને એમાં મોન્સૂન સાથે કનેક્ટેડ પેઇન્ટિંગોને પ્રસ્તુત કર્યા છે. તો શું કહેવા માગશો? તમે વિઝિટ પણ કરી, એક પ્લેટફોર્મ પણ મહિલાઓ સાથે જોડાઈને તમે ઊભું કર્યું છે. તો આ પ્રદર્શનની અંદર 22 મહિલાઓએ પોતાની આગવી કલા એટલે પોતાની જે શૈલી હોય અંદરથી જે ભાવ આવતા એ પ્રમાણે ચિત્રો બનાવ્યા છે. એટલે દરેકની અલગ અલગ પેટર્ન જોવા મળે છે જે આર્ટિસ્ટની એક અલગ ઓળખ ઊભી કરતું હોય. અને મોન્સૂન ઉપર જે કર્યું છે એટલે અત્યારના કરંટ ટોપિક એટલે અત્યારે વરસાદ બધે જ ચાલુ થઈ ગયો છે તો એને વધારવા માટેનું આ એક બહુ સરસ નૈનાબેન અને હંસાબેને 15 વર્ષથી જે મહિલા ગ્રુપ ચલાવે છે એમાં સૌ પ્રથમ વખત અમે મોન્સૂન ઉપર આ પ્રદર્શન ગોઠવ્યું છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું મોન્સૂન આર્ટ એક્ઝિબિશનમાં અને અહીંયા 22 આર્ટિસ્ટોએ ખૂબ સુંદર પ્રસ્તુતિ કરી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના આર્ટ એક્ઝિબિશન